હેલો ડિયર ફ્રેન્ડ્સ, ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો, શુભ વાલી મિત્રો. 11 જૂનનો મારો જે યુટ્યુબ વિડીયો હતો તે બાર સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ, એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ અને જેમણે ગુજસેટની એક્ઝામ આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે મેં ગુજરાત સરકાર શ્રીની એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ વિશે સીટ મેટ્રિક્સ અને કોલેજીસની માહિતી પહોંચાડી હતી અને તેનો ઘણો મને સારો પ્રતિસાદ પણ મળ્યો અને મને કહેતા આનંદ થાય છે કે આ મારી યુટ્યુબ ચેનલના 100થી વધુ સબસ્ક્રાઈબર થયા છે, 2100થી વધુ વ્યુઅર્સ થયા છે અને તે તમામ શ્રેય મારા દર્શક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને જાય છે અને એના માટે હું આપ સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું. ખાસ આજે મારે બાર સાયન્સ બી ગ્રુપ, એ બી ગ્રુપ તથા એ ગ્રુપ, હું બોલું છું તે શાંતિથી સાંભળજો, તે પ્રમાણે મારે રાજ્ય સરકારશ્રીની કામધેનુ યુનિવર્સિટી એટલે કે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીઝના કોર્સ, યુજી પ્રોગ્રામ્સ, બેચલર ડિગ્રી પ્રોગ્રામ્સ ચાલે છે તેના વિશે ખાસ માહિતી અને કોલેજ, સીટ મેટ્રિક્સ વગેરે આપને પહોંચાડવી છે. જે બાળકો ગુજસેટ અને રીનીટની તૈયારી કરી રહ્યા છે અને ગુજસેટ ઉત્તીર્ણ થઈ ગયા છે તે અચૂક આ વિડીયો જુએ, એને સમજે, એનાલિસિસ કરે, જરૂર પડે તો એમના ડાઉટ્સ કે એમની કંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવે, તેમજ સબસ્ક્રાઈબ કરીને પાછો વિડીયોને શેર પણ એટલું જ કરે જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે. આ મારી એક નમ્ર અપીલ છે. હવે મુદ્દા પર આવું તો રાજ્ય સરકારશ્રીની જે કામધેનુ યુનિવર્સિટી છે તેમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે બેચલર ડિગ્રીનો જે કોર્સ છે 5.5 વર્ષનો, જે વેટરનરી સાયન્સ એટલે કે પશુ ચિકિત્સાને લગતો કહેવાય છે, તે ગુજરાત સરકાર કામધેનુ યુનિવર્સિટીની 6 ગવર્મેન્ટ કોલેજીસ છે ત્યાં ચાલે છે અને આશરે 477 બેઠક છે. આ બેઠક ગયા વર્ષના 2025-26ના વેબસાઇટના અને માહિતી પુસ્તિકાના ડેટાબેઝ આધારે મેં કહી છે. આ વર્ષે રીનીટની એક્ઝામ થઈ ગયા પછી જે પબ્લિશ થાય ડેટા એમાં સીટ્સની વધઘટ થવા સંભાવના રહેલી છે, જે ધ્યાને લેવું. હવે એનિમલ હસબન્ડરી એ આ જે અને વેટરનરી સાયન્સનો કોર્સ છે તે ખરેખર આમ કહીએ કે જરા હટકે પ્રકારનો એનિમલ મેડિકલ સાયન્સનો કોર્સ છે, તો એ વિચારવા જેવું અને એમાં વિશ્લેષણ કરી આગળ વધવા જેવું ખરું. જસ્ટ અમારું સજેશન છે. ત્યારબાદ બીટેક ડેરી ટેકનોલોજી. હવે આ બીટેક ડેરી ટેકનોલોજીમાં બંને ગ્રુપ અને બંને એક્ઝામ્સના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે, એટલે કે ગુજસેટના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે. તેની 4 કોલેજીસ છે કામધેનુ યુનિવર્સિટી સ્થિત અને 193 એની સીટ્સ છે. ત્રીજો જે અભ્યાસક્રમ છે બેચલર ઓફ સાયન્સ ઇન ફિશરીઝ સાયન્સ, ફિશરીઝ સાયન્સ એટલે મત્સ્યોદ્યોગ. તો તેવી 3 કામધેનુ યુનિવર્સિટીની કોલેજીસ છે અને તેમાં 120 બેઠકો ફાળવેલી છે. તો ખૂબ જ સંક્ષિપ્તમાં હું આપને કહું તો કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચાલતા આ યુજી પ્રોગ્રામ્સ છે તેને નીટ ઉત્તીર્ણ થવા જઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ, અપિયર થઈને ઉત્તીર્ણ થશે તેવા વિદ્યાર્થીઓ, તેમજ ગુજસેટમાં ઓલરેડી ઉત્તીર્ણ થઈ ચૂક્યા છે તેવા વિદ્યાર્થીઓ અને 12th સાયન્સના કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીઓ થોડું અવલોકન કરી, થોડું એનાલિસિસ કરી અને એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અને મારી ફરી એકવાર સુરેન્દ્રસિંહ પરમાર યુટ્યુબ વિડીયોની જે મારી એઝ એ કરિયર કાઉન્સિલર આ ચેનલ ચાલે છે તેને પ્લીઝ નિહાળજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદ સુધી એને પહોંચાડજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. કામધેનુ યુનિવર્સિટીના જે તે અભ્યાસક્રમોમાં ક્યાંય આપને એવી કોઈ કોમેન્ટ અથવા તો ક્વેરી હોય
તો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો. અને ફરી હું આપ સૌને બી ગ્રુપના વિદ્યાર્થીઓને રીનીટ માટે હાર્દિક શુભકામના પાઠવું છું. અને ગુજસેટ પાસ થઈ ચૂકેલા જે વિદ્યાર્થીઓ છે તેઓ આગળ ખૂબ સારી એમની એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, એમના ગોલ સેટ પ્રમાણે સારી બ્રાન્ચ એટલે કે વિષય સાથે સારી કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે અને એમની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેવા સુરેન્દ્રસિંહ પરમાર તરફથી બેસ્ટ ઓફ લક. સૌને મારા નમસ્કાર. જય હિન્દ.